હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? અમારા નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। અમે જઈ રહ્યા છીએ વરાણા। તો અમે ઘરેથી હવે 3 જણા નીકળી ગયા છીએ, હું, મહાવીર અને એની મમ્મી, વરાણા જવા માટે। તો ફાઇનલી અમે વાલપુરા ગામમાં પહોંચી ગયા। તો મિત્રો હવે આવશે માનપુરા, એ પણ તમને હું લોકેશનમાં બતાવીશ। અને અમારા વિડીયોને તમે શેર, લાઇક ને સબસ્ક્રાઈબ જરૂર કરજો। તો મિત્રો અમે માનપુરા પહોંચવા આવ્યા છીએ। આ વિડીયો આખો જોજો, ભૂલતા નહીં, જોવાની મજા આવશે। ખોડિયાલ માનું મંદિર અને ખોડિયાલ માના લાઈવ દર્શન હું તમને બધાને જરૂરથી કરાવીશ। તો ફાઇનલી અમે માનપુરા પહોંચી ગયા, તમે જોઈ શકો છો। જોઈ લો, એ માનપુરા પહોંચી ગયા। તો મિત્રો માનપુરાથી અમે કાયકા નીકળી ગયા છીએ। માનપુરાથી હવે આવશે કમાલપુર, 3 રસ્તા। તો ફાઇનલી અમે કમાલપુર 3 રસ્તા પહોંચી ગયા। હવે તમને સરસ મજાનો આગળ બનાસનો પુલ બતાવો, બનાસ નદીનો। હા મિત્રો, મસ્ત છે, જોયા જેવો। અને જેણે જેણે જોયો એ કોમેન્ટ કરી દેજો। તો જોઈ લો મિત્રો, આ છે બનાસ નદીનો પુલ, કેવો છે મસ્ત। હા મજા આવે હો, વિડીયોમાં ઉતાર્યા હોય ને, હા કે વિડીયો ઉતારવાની અલગ મજા આવે। હવે આવશે મિત્રો દાદર। ફાઇનલી અમે બનાસ પુલ પણ ટપી ગયા। હવે મિત્રો આ આગળ એક નાનકી એવી નદી આવે છે, એના ઉપર આવો પુલ બનાવેલો છે। સામે સાધન આવે ને તો સાઈડમાં ઊભું રહેવું પડે। અને આ જોગણીમાનું મંદિર છે, તમે જોયું હશે તો કોમેન્ટ કરી દેજો મિત્રો। ત્યાંથી અમે નીકળી ગયા। ફાઇનલી હવે દાદર પહોંચવા આવ્યા છીએ। હા મિત્રો, આ વિડીયો અમારો સારો લાગે તો ફાઇનલી અમે દાદર પહોંચી ગયા મિત્રો, જોઈ શકો છો તમે। હા, મહાવીર અમારો ફોન પકડીને વિડીયો ઉતારે છે। હા તો અમે દાદર ગામમાં ઢરી ગયા। દાદર ગામમાં વચ્ચેથી પડ્યા મિત્રો। હવે ડાયરેક્ટ ફાઇનલી કેનાલે વારા રસ્તે ચડવાનું છે। હા મિત્રો, અને આગળ રેંડલા ભાઈ મળ્યા હતા। હા મિત્રો, અને ગામમાં થોડુંક પાણી ભરાલ હતું, ત્યાં બાઇક માંડ કાઢ્યું। પાણી દાદર ગામમાં ભરાણું હતું થોડુંક, પણ વરસાદ હમણાં બહુ પડ્યો સાહેબ, એટલે પાણી ભરાણું છે। ત્યાંથી પણ અમે નીકળી ગયા છીએ દાદરમાંથી। ફાઇનલી કેનાલવાળા રસ્તે ચડી ગયા મિત્રો। પણ રોડ થોડોક એટલો ખરાબ છે ને કે વિડીયો ઉતારવાની પણ મજા આવતી નથી, તમે જોઈ શકો છો। ખાડા આવ્યા છે। હા મિત્રો, તો ફાઇનલી અમે કેનાલે પહોંચવા આવ્યા છીએ। તો જલ્દી ફટાફટ અમારા વિડીયોને શેર કરી દો। હા ફાઇનલી અમે પહોંચી ગયા, કેનાલે તો પહોંચી ગયા। હવે વરાણા જવાના તરફ રસ્તે અમે બાઇક વારીશું। હા મિત્રો, અહીંયા પણ નાનકું મંદિર છે એક મસ્ત। તો મિત્રો અમે વરાણા જવા માટે કેનાલના રસ્તે ચડી ગયા છીએ। તો તમે પાણી સામે ભરી દેખાય છે મિત્રો, બહુ વરસાદ પડ્યો। જો મિત્રો, કશું રહેવા નથી દીધું। આ વરાણાનું લોકેશન છે, આપણે કેનાલેથી જે વરાણા જવા માટે રસ્તો આવે ને ત્યાંનું લોકેશન છે। કશું રહેવા દીધું નથી, એડા બળદ બધું ભરી ગયું। તો ફાઇનલી મિત્રો અમે વરાણા પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો ખોડિયાલ માનું મંદિર, અને હું તમને હવે લાઈવ દર્શન કરાવીશ, તો કોમેન્ટમાં લખી દેજો જય ખોડિયાલમાં। જોઈ શકો છો મિત્રો, હવે અમે દરવાજે એટલે કે ગેટે પહોંચ્યા છીએ અને અંદર પ્રવેશ કરવાના છીએ।
તો તમે અમારો વિડીયો જરૂરથી જોજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો તમને લાઈવ દર્શન ખોડિયાલમાંના કરાવીશ તો કોમેન્ટમાં જય ખોડિયાલમાં લખી દેજો. ને અવારનવાર અમારા વિડીયો જોવા માટે તમે નોટિફિકેશન સબસ્ક્રાઈબ કરી શકો છો. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો ખોડિયાલમાંના દર્શન કરી શકો છો. તો મિત્રો અમારો વિડીયો તમને કેવો લાગ્યો, અમે ખોડિયાલમાં જઈને આ બ્લોગ બનાવ્યો છે તો તમે શેર કરી દો તમારા મિત્રોને. અને અમને પણ બહુ મજા આવી ખોડિયાલમાંના દર્શન કરીને. તમને દર્શન કરીને આ વિડીયો જોઈને મજા આવશે. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો જોઈ લો મિત્રો, અમે વર્તા વર્યા છીએ અને આ તમને ચારેક વાર બતાવું અને આટલેથી મારો વ્લોગ પૂરો થશે. તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા